નમસ્કાર મિત્રો, અમારા વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। ત્યારે આપણે આજે દેશ વિદેશના સમાચારો ઉપર જાણકારી મેળવવા માટે આપણી સાથે જોડાયા છે જીએસ ટીવીના વરિષ્ઠ પત્રકાર એવા અનિલભાઈ પટેલ। અનિલભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા મંચ ઉપર। નમસ્તે દિલીપભાઈ। અનિલભાઈ, પહેલો સવાલ એવો છે કે અમેરિકામાં હવે એફબીઆઈના નવા ડાયરેક્ટર કશ્યપ પટેલનો બનાવવાથી ભારતને તેનાથી શું ફાયદો થશે? ખાસ કરીને કશ્યપ પટેલની વાત કરીએ, જેને કેશ પટેલ પણ કહેવામાં આવે છે ત્યાં, કારણ કે ત્યાં જન્મ્યા છે અને ત્યાં વકીલ રહી ચૂક્યા છે અને તેમણે બુકો લખી છે જેની અંદર કઈ રીતે ત્યાં જે સરકારી મશીનરી છે તેને કઈ રીતે વધારે મજબૂત કરી શકાય, કઈ રીતે કરપ્શન ફ્રી કરી શકાય, એના માટે કહેવાય છે। પણ કહેવાય છે કે જે તેના મિત્રો છે એને એવરેજ માને છે અને તેમના લાયકાત કરતાં એવું માનવામાં આવે છે કે તે ટ્રમ્પના વધારે વફાદાર છે અને તેમના માટે તેઓ ટી શર્ટ પણ ત્યાં વહેંચી હતી એમ, એ તમામ વસ્તુઓ કહેવામાં આવી છે। મૂળ ગુજરાતના છે, કયા જિલ્લાના કે કયા પરિવારથી તાલ્લુક રાખે છે એટલે એમનો સંબંધ છે એ હજુ જાણી શકાયું નથી, પણ મૂળ ગુજરાતના છે એટલી વાત ખબર પડી છે। એટલે ત્યાં ગુજરાતી જે ઓરિજિન પબ્લિક છે એમાં થોડો ઉત્સાહનો માહોલ છે કે ત્યાં કાશ પટેલ કે કેશ પટેલ જેને કહેવામાં આવે છે, મૂળ નામ કશ્યપ વિનોદભાઈ પટેલ છે, એ એમના રહેવાથી ગુજરાતીઓને કેટલી મદદ મળે છે અને ખાસ કરીને ભારતીયોને કેટલી મદદ મળે છે એ એક જોવા જેવી બાબત રહેવાની છે, નંબર 1। નંબર 2, આજે જ એક મોટી ખબર એવી આવી હતી કે જે ટ્રમ્પ છે એ આવે તે પહેલાં જ ત્યાં યુનિવર્સિટીઓએ સૌથી જે છોકરાઓ છે એમને વહેલા બોલાવી લીધા છે કે તમે તમામ લોકો પાછા આવી જાઓ, કારણ કે જે માઇગ્રન્ટ્સ નીતિઓ છે એ માઇગ્રન્ટ્સ વિરોધી નીતિઓ માનવામાં આવે છે કે જે લોકો ઇલીગલ આવીને ત્યાં વસી જાય અથવા એ તમામ વસ્તુ કરે એના વિરોધી માનવામાં આવે છે અને લગભગ એ ટ્રમ્પ જ્યારે શપથ લેશે ત્યારે માનવામાં આવે છે કે 1 કરોડ લોકોને તેઓ જે છે બહાર કાઢવાના છે, તેના માટે નીતિઓ બની રહી છે અને એના માટે જ એક કરીને તેઓ પોતાના જે કેબિનેટમાં જે લોકોને મૂકવાના છે એ મૂકી રહ્યા છે। એ પૈકીનું જે એક નામ જે છે એ કેશ પટેલ છે। પણ હવે સવાલ એ છે કે શું એનાથી ભારતને કોઈ લાભ થવાનું છે? શું કારણ કે એફબીઆઈ જ અદાણીનો કેસ જોઈ રહી છે, શું એમાં કોઈ લાભ થવાનું છે? એ સિવાય કોઈ લીગલાઇઝેશનમાં થવાનું છે? તો જવાબ છે ના, કારણ કે તેઓ પણ જે અમેરિકા ફર્સ્ટની નીતિ સાથે ચાલે છે। વિશ્વમાં જે પણ વ્યક્તિ, જો તમે જુઓ અમેરિકા કઈ રીતે વસ્યું છે, અમેરિકા યુરોપિયન કન્ટ્રીના મૂળ લોકોથી વસ્યો છે, બ્રિટનના લોકો ત્યાં આવ્યા, બાકી વિશ્વના બાકી લોકો ત્યાં ગયા અને પછી અમેરિકાને બનાવવાનો આજે જ રિપોર્ટ આવ્યો છે કે અમેરિકામાં સૌથી તાકતવર જો સેના હોય તો અમેરિકાની છે અને સૌથી વધુ શક્તિશાળી જો દેશ હોય તો તે અમેરિકા છે। તો કોઈ પણ વ્યક્તિ નથી ઈચ્છતો કે તે અમેરિકાની બહાર વાત કરે। ત્યાં જ્યારે વાત થાય અમેરિકાના હિતની તો ત્યાં પક્ષ હોય, વિપક્ષ હોય કે પછી પોલિટિકલ પાર્ટીઓ હોય કે પછી ત્યાંની મીડિયા હોય કે ત્યાંના બિઝનેસમેન હોય, તમામ વ્યક્તિઓ માત્ર એક ખાલી અમેરિકા ફર્સ્ટ કે પોતાના દેશની વાતો કરશે। ત્યાં આપણા જેવું નથી કે હિન્દુ, મુસ્લિમ અને બીજા અન્યોની વાતોને લઈને કે ઇકોનોમિકની વાતોને લઈને દેશને બગાડે કે વાત કરે કે વિરોધ કરે, અને ત્યાંની પાર્ટીઓ પણ એવી નથી કે જો પોતાનું વ્યક્તિગત હિત જુએ અને દેશનું હિત ના જુએ, માત્ર એક બે ઇન્ડસ્ટ્રીઝનું હિત જુએ। એટલે જે કહેવાય છે કશ્યપ પટેલના આવવાથી એટલું ત્યાં જે લોકો રહે છે એ એમને ફેર પડશે, પણ એમનો કાર્યકાળ એફબીઆઈમાં કેવું રહે છે, કારણ કે જે તેમના નજીકના લોકો છે કે જે કહેવાય છે કે પહેલાં પણ આ વસ્તુઓ થઈ હતી પણ એવું કહેવામાં આવે છે કે તે એવરેજ છે, તે કેટલાક વિવાદોમાં રહ્યા છે, તે વારંવાર કહેતા રહ્યા છે કે મીડિયાને શીખવાડી દઈશ, એટલે મીડિયાને હું જોઈ લઈશ કે મીડિયાને શીખવાડીશ કે ટીચ ધ લેસન મીડિયા, એટલે હું મીડિયાને સબક શીખવાડીશ, એવી વાતો તેઓ કરતા આવ્યા છે। એટલે એ પણ જ્યારે આવશે ને નાનકડી ભૂલ પણ કરશે તો એ સમજો મીડિયા ત્યાં એમના ઉપર ચડી બેસશે। એટલે એ ગુજરાતી મૂળનું થવું એક ગુજરાતી તરીકે આપણા માટે એક સારી વાત છે, ભારતીય તરીકે આપણા માટે સારી વાત છે કે આપણા મૂળ જેના લોકો ત્યાં જઈને મોટી વાત થઈ રહી છે, પણ તમે એમનાથી અપેક્ષા રાખો કે તે અમેરિકાને ડીચ કરીને આપણને ફાયદો કરશે કે હા, સોફ્ટ કોર્નર એક હોઈ શકે છે ઇન્ડિયન તરીકે, ગુજરાતી તરીકે તમે ત્યાં જાઓ તો કદાચ તમને ચા પાણી પીવડાવે, ઢોકળા ખવડાવે, ફાફડા ખવડાવે, તમને આગંતુક તરીકે તમને વેલકમ કરે, પણ વાત જ્યારે અમેરિકાના હિતની હશે તો સ્પષ્ટપણે એવું માનવામાં આવે છે કે તે અમેરિકાની વાત કરશે જ્યારે ભારત અને અમેરિકાની વાત આવશે ત્યારે। જુઓ,
બ્રિટેનના તો જે ઋષિ સુનક હતા આપણા ભારતીય મૂળના હતા, આપણી છોકરી આપણે એમને પરણાયેલી ત્યાં, બંને તેમ છતાં તેઓ ભારત આવતા હિન્દુત્વની વાતો કરતા અને તમામ વસ્તુઓ કરતા, પણ જ્યારે બ્રિટેનના હિતની વાત આવે ત્યારે તેઓ બ્રિટેનનું ફેવર કરતા. એવી જ રીતે તમે જુઓ, એના માટે જે કેશ પટેલ માટે કહેવાય છે કે જ્યારે ત્યાંની મીડિયામાં આપણું રામ મંદિર બની રહ્યું હતું જે તે સમય દરમિયાન, ત્યારે ત્યાં મીડિયામાં નેરેટિવ સેટ થઈ રહ્યું હતું કે કઈ રીતે અલ્પસંખ્યકોની જગ્યા ઉપર તમામ વસ્તુ થઈ રહી છે. ત્યારે કેશ પટેલે ત્યાં વિરોધ પણ કર્યો હતો લોકોનો કે આ હિન્દુત્વની આસ્થાનો સવાલ છે, ત્યાં લોકોનો સવાલ છે, હજારો વર્ષથી તેઓ લડી રહ્યા છે, 5 વર્ષથી લડી રહ્યા છે, એ તમામ વસ્તુને ભૂલવી ન જોઈએ. એટલે એ મંદિરને લઈને પણ તેઓએ સ્ટેન્ડ લીધું હતું કે એક સોફ્ટ હિન્દુત્વને લઈને તેમને વાત કરી હતી. પણ જ્યારે અમેરિકા ફર્સ્ટની વાત આવે તો શું તમે એ વાત સ્વીકારો છો કે ત્યાં જ્યારે વાત આવશે કોઈ ઇલીગલ માઇગ્રન્ટ્સની કે કોઈ એવી જે આપણી કંપનીઓ જે રીતે બેન કરવામાં આવી અમેરિકામાં રશિયાને મદદ કરવામાં, તો શું આપણને મદદ કરશે? તો મને લાગે છે મદદ નહીં કરી શકે. હા, એ વાતનો ગર્વ જરૂરથી આપણે લઈએ કે એ ચરોતરના છે, જાણવામાં રસ છે બધાને, ચરોતરના છે, મહેસાણા છે, સૌરાષ્ટ્રના છે કે દક્ષિણ ગુજરાતના છે, જાણવામાં બધાને રસ છે. થોડા સમયમાં એનો ખુલાસો પણ થઈ શકે છે. પણ સવાલ એ છે કે કેશ પટેલ એફબીઆઈના ડિરેક્ટર બને એથી ગુજરાતીઓને અને ભારતીયોને બહુ વધારે ખુશ થવાની જરૂર નથી, કારણ કે એ હિતોની જ્યારે વાત આવશે, હિતોનો ટકરાવની વાત આવશે, ત્યારે કશ્યપ પટેલ કે કેશ પટેલ જેને આપણે કહીએ છીએ તે અમેરિકાનો હિત ધ્યાનમાં દોશે, અમેરિકા ફર્સ્ટની વાત તેઓ કરશે. અને ભાઈ બીજો સવાલ એવો છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત બ્રિક્સ દેશોને ડોલરને લઈને શું ચમકી આપી છે? આ બહુ સારો સવાલ છે. જો હાજી, થોડા દિવસ પહેલા જ, એટલે હજુ ઇલેક્શન મોડમાં હતા અમેરિકનો, ત્યારે એની પહેલા જ બ્રિક્સની બેઠક જે છે એ રશિયામાં મળે છે. જી સર. બ્રિક્સમાં કોણ કોણ છે? તો બ્રિક્સમાં બ્રાઝિલ છે, રશિયા છે, ઇન્ડિયા છે, ચાઇના છે, સાઉથ આફ્રિકા છે, યુથોપિયા છે, જાપાન છે, શું કહેવાય, ગલ્ફના કન્ટ્રીઝ છે એટલે યુએઈ છે, મિસ્ર છે, એ તમામ દેશો ત્યાં છે. હવે તમે જુઓ, એ લોકોએ મળીને એક પ્રસ્તાવ પાસ કર્યું કે આપણે ડોલરની મુકાબલે એટલે વિકલ્પ સ્વરૂપે આપણે કોઈ એક નવું જે કરન્સી છે ડેવલપ કરીએ. પ્રસ્તાવ જે છે રશિયા તરફથી મૂકવામાં આવ્યું હતું, બરાબર, કારણ કે રશિયા ઉપર ઓલરેડી પ્રતિબંધો છે, તમે સમજો. પણ ભારતે એટલે આપણા વડાપ્રધાને ત્યાં જઈને હામી ભરી અને લીડરશિપ લેવાની વાત કરી. હવે તમે સમજો, સીધી રીતે અમેરિકાએ આજે શું ધમકી આપી એનું ટ્વીટ આપમાં છે. એમણે લખ્યું છે કે જે લોકો ડોલરનો વિરોધ કરી રહ્યા છે કે ડોલરનો વિકલ્પ શોધી રહ્યા છે, તમામ લોકોને ધ્યાન રાખવું જોઈએ કે અમે અમેરિકા છીએ. એક્ઝેક્ટ શું કીધું છે એનું હું તમને મર્મ કહું છું. એવું એક્ઝેક્ટ એમને એવું નથી કીધું, પણ જે વસ્તુ કહી છે એ તમને કહું છું. ડોલરનો જે વિરોધ કરશે એ દેશોનું જે પણ ઉત્પાદન અમારે ત્યાં આવશે એના ઉપર અમે 100% ટેરિફ લગાવીશું. ઇન્ડસ્ટ્રીઓ જે ત્યાં કામ કરશે એના ઉપર 100% ટેરિફ અમે લગાવીશું. એટલે જો તમે વિચારતા હો તો દિમાગમાંથી કાઢી નાખજો, અને નહીં તો પછી તમે આના માટે તૈયાર રહેજો. મતલબ શું છે, ભારતનું જે નિર્યાત છે અમેરિકામાં એ $42 બિલિયન આસપાસનું છે. અને ટેરિફ એટલે શું કે કોઈ વસ્તુ અમેરિકામાં તમે 5,000 રૂપિયામાં વેચો છો અથવા 10,000 રૂપિયામાં વેચો છો, ત્યાં 100% ટેરિફ લગાવે એટલે તમારી વસ્તુની કિંમત ત્યાં 20,000 રૂપિયા થઈ જાય. તો જે વસ્તુ ઓલરેડી 8,000 10,000માં વેચાતી હોય તો તમારી વસ્તુ કોણ લેશે 20,000માં? કોઈ નહીં લે. કોઈ નહીં લે તો પછી તમારું માર્કેટ ખતમ થશે. એવી જ રીતે તમને કહી દઉં કે અલગ અલગ દેશોનું પોતાનું ઇન્ટરેસ્ટ હોઈ શકે છે. કેવી રીતે? ચાઇનાનું પોતાનું ઇન્ટરેસ્ટ છે, તો શું કાલ ઉઠીને ચાઇના વિરોધ કરશે અમેરિકાનો? તો નહીં, કારણ કે એના માટે મોટું માર્કેટ છે. તમે જુઓ, બીજી કન્ટ્રીની વાત કે યુએઈની તમે વાત કરો તો શું એ વિરોધ કરી શકે છે? તો મને લાગે છે નહીં. બ્રાઝિલનું કદાચ પોતાનું હિત હોઈ શકે છે, એ વિરોધ કરી શકે છે. સાઉથ આફ્રિકા કદાચ વિરોધ. પણ ભારત અને ચાઇના એવી કન્ડિશનમાં છે કે તે સીધી રીતે અમેરિકાથી પંગો લઈ શકે એવી સ્થિતિમાં નથી. એટલે સવાલ એ છે કે ભારતે પણ એને પોતાની રીતે જવાબ આપવાની એમની જરૂર છે. હજુ સુધી ભારત તરફથી કે રશિયા તરફથી રશિયા જવાબ આપી શકે છે, કારણ કે ઓલરેડી એનું તો જે નુકસાન થવાનું હતું થઈ ચૂક્યું છે. પણ ભારતે નુકસાન કરવાની જરૂર રહેતી નથી. જ્યારે ભારતીયો ત્યાં મોટી સંખ્યામાં સંકળાયેલા છે, એમનો ઉદ્યોગો ત્યાં સંકળાયેલા છે, ત્યાં
કામ કરી રહ્યા છે સારી રીતે અને અહીંયાથી સારા સંબંધો છે અમેરિકા જોડે, તો પછી એ કોઈ પંગો લેવાની તમારે જરૂર નથી. આ રસ્તો બીજો હોઈ શકે છે જી સર. તમારી પાસે. ભાઈ બ્રિક્સ દેશો છે, એમની પોતાની અલગ તાકાત છે, તો અમેરિકાથી શું કરવા બીવું? પણ તમે ડિપ્લોમેટિક રસ્તો કાઢવો પડે. જો એક સમય કેવું હતું, વડાપ્રધાન નહેરુ જેને સૌથી વધારે ભાજપવાળા ગાળો આપે છે, એમણે શું કર્યું કે ભાઈ અમે શક્તિશાળી દેશોની પક્ષમાં, આ પક્ષમાં પણ નહીં રહીએ, પેલો પક્ષમાં પણ નહીં, અમે જે છે સ્વતંત્ર ત્રીજી દુનિયાનો પક્ષ બનાવીશું, નોન એલાયન્સ, જે ગુટ નિરપેક્ષ દેશો છે એની. એમણે એક અલગ તાકાત ઊભી કરી હતી. એટલા માટે તમામ જગ્યાએથી આપણને સન્માન મળતું. હવે સ્થિતિ કેવી થઈ છે, આપણે જે છે એ એક સમયમાં આપણે રશિયા તરફ પણ ના રહ્યા. તમામ જગ્યાએ નોન એલાયન્સ રહેવા છતાં પણ આપણે રશિયા જોડે સૌથી સારા મિત્રો હતા. પણ જ્યારે આપણે ઇઝરાયલનું ને બધાનું સમર્થન કર્યું એટલે રશિયા પણ આપણા પર વિશ્વાસ કરતો નથી. ચીન આપણી જોડે વિશ્વાસ કરી શકે એવી સ્થિતિમાં છીએ નહીં, કારણ કે એને આપણી વસ્તુ, આપણી જમીન ભૂભાગ છે લઈ લીધી છે. અને આપણું ભલે કેટલી પણ સારી વાતો આપણે કરતા હોઈએ કે સમાધાન થઈ ગયું અને પીએમ મોદીએ લાલ આંખ દેખાડી એટલે ચીન જિનપિંગ છે બી ગયા, એ બધી વાતો જે વાહિયાત વાતો છે, મીડિયા તમને ખોટી રીતે કહે છે. તમે વિચાર કરો કે જ્યારે ટ્રમ્પ જીત્યા ત્યારે સૌથી પહેલા જે મોદી સાહેબ છે એને ટ્વીટ કરેલું. શું ટ્વીટ કરેલું? કે મારા મિત્ર ટ્રમ્પે ઐતિહાસિક જીત ઉપર એમને વધામણા. તો શું હવે નરેન્દ્ર મોદી તેમના વાલા મિત્રને, તેમના પ્રિય મિત્રને ઐતિહાસિક જીત બદલ જે પણ એમણે અભિવાદન કર્યું, તો શું હવે તેમને વાત કરીને કહી શકશે કે એટલે ટ્રમ્પિયા, તે આવું બધું કહેવાની તારે ક્યાં જરૂર છે? તારે જે કરવાનું કર, મારું શું કરવા તું બગાડે છે? સમજ્યા તમે વાત? સીધું ગણિત છે કે આ બોલી શકે એની સ્થિતિમાં ભારત પણ નથી. ભારતને પણ, કારણ કે જો ઇન્ટરનેશનલ લેવલે જો તમારે અત્યારે હાલની સ્થિતિમાં જો તમે કરો ચર્ચા, તો ભારતની કન્ડિશન નથી. ભારતની અર્થતંત્ર છે સતત પડી રહ્યું છે. કાલે જે પરમ દિવસે રિપોર્ટ હતી એ પ્રમાણે 5.3ની રિપોર્ટ છે. સતત એફઆઈ જે વિદેશી હુંડિયામણ છે 2 લાખ કરોડ, કહેવાય શેર બજારમાં 2 લાખ કરોડનું નુકસાન થયું છે. સતત વિદેશી હુંડિયામણ નીકળી રહ્યું છે. જે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ છે એ પડી ભાંગ્યું છે, માઇનસમાં જતું રહ્યું છે. સર્વિસ સેક્ટર તમે જુઓ, તમામ જગ્યા તમે જુઓ તો આપણે માઇનસમાં છીએ. એવા કન્ડિશનમાં અમેરિકા જોડે બબાલ કરીને આપણને પોસાય તેમ નથી. જો પોસાય પણ એવું નથી, પણ તમારી પાસે બીજો કયો વિકલ્પ છે? તમારી સાથે રશિયા તમારા પર વિશ્વાસ કરતો નથી. યુએઈ ગલ્ફ કન્ટ્રીમાં જે રીતે ભારતમાં અત્યારે માહોલ છે હિન્દુ મુસ્લિમનો, એના કારણે ગલ્ફ કન્ટ્રીમાં પણ તમને એટલું બધું સમર્થન મળે એવી સંભાવના ઓછી છે. તમે સીધી રીતે હવે અમેરિકા જોડે બબાલ કરો તો તમને જે છે એ ઇઝરાયલે તમને મદદ ના કરે એવી કન્ડિશનમાં પાકિસ્તાન તો તમારી જોડે છે. એ સમયમાં શું થાય કે પાકિસ્તાન છે એ સીધી રીતે અમેરિકાના ખોળામાં જઈને બેસી જાય, એટલે એ તમને પરેશાન કરશે. એટલે આ તરફ બાંગ્લાદેશ છે, તમે એનાથી હેરાન છો, અથવા હિન્દુત્વના મુદ્દે લઈને તમે આખા દેશમાં જે માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો એનાથી તમારાથી નારાજ છે. શ્રીલંકા તમારાથી નારાજ છે. દીવ ઓલરેડી તમારાથી નેપાળ તમારી જોડે નથી બેસવા તૈયાર, તમારો વિરોધ કરે છે. ભૂટાન હવે ધીરે ધીરે ચીન તરફ જઈ રહ્યું છે. એટલે એક તરફ તમે તમારા લોકોથી, અહીંયા તમારા આજુબાજુના પાડોશીઓથી તમે ઘેરાયેલા છો, બીજી તરફ ટ્રમ્પ જે છે તમને સીધી રીતે ચીમકી આપી રહ્યા છે. એ સિવાય જે માઇગ્રન્ટ્સને કાઢવાની વાત છે એમાં પણ તમે સીધી રીતે ચૂંચા કરી શકતા નથી. એ વાત સમજી લો કે આ કેનેડા નથી કે તમે બેન લગાવી દો અને તમે એના લોકોને મોકલી દો ને એ તમને મોકલી દે, તમારા લોકોને મોકલી દે અને તમે તમારી મીડિયા ચલાવવા માંડે કે હવે તો એ ભિખારી થઈ જશે ને શું થશે ને ખાલિસ્તાનીઓના હવાલે જે ખાલિસ્તાનીઓના હવાલે બરબાદ થઈ જશે. પણ તમે આ વસ્તુ તમારી મીડિયા અમેરિકાને લઈને નહીં કહી શકે, કારણ કે જો આ તમામ વસ્તુ કરશો તો 1 મિનિટમાં એનો વિરોધ ત્યાંથી ચાલુ થઈ જશે. એટલે ટ્રમ્પ જે કેવી રીતે એમનું શાસન રહ્યું છે એ આપણને ખબર છે. પણ ત્યાંની જનતા જ્યારે આ તમામ મુદ્દે વાત આવશે કે ડોલરને લઈને સમર્થન કરવાનું છે, તો ત્યાંને પક્ષ હોય, વિપક્ષ હોય, ત્યાંની મીડિયા હોય, ત્યાંની જનતા હોય, તમામ એક સુરમાં વાત કરશે. ત્યારે તમને કશ્યપ પટેલ નહીં બચાવી શકે. ત્યાંના લોકલ ઓરિજિન જે ગુજરાતીઓ છે એ પણ ઊંચા અવાજે નહીં વાત કરી શકે, કારણ કે તેમને પણ ગમે છે રૂપિયો જો ડોલર મજબૂત થાય તો ત્યાંથી ડોલર અહીંયા મોકલે તો અહીંયા વધારે ડોલર એમના લોકોને મળશે. એટલે આખી વાત એ છે કે ટ્રમ્પ અત્યારે જ્યારે 20 તારીખે આવશે એના પછી કયા પ્રકારના નિર્ણય લે છે, અને ભારત જે છે એ ભારતના પરિપ્રેક્ષમાં વાત કરે છે કે વ્યક્તિગત પોતાની મિત્રતાને લઈને નરેન્દ્ર મોદી વાત કરે છે, એ કેટલી અસર પાડે છે એક જોવા જેવી બાબત રહેવાની છે. અને ભાઈ ત્રીજો સવાલ એવો છે કે અમેરિકાએ આરોપ સામે અદાણીએ આજે પહેલી વખત જાહેરમાં
જાહેરમાં બચાવમાં જે પણ કહ્યું તેનાથી શું ફેર પડશે? જો દિલીપભાઈ, સીધી રીતે અદાણી જે છે એ અત્યાર સુધી બોલતા નહોતા, એમના પર પ્રેશર હતું. એમની મૂળ વસ્તુ સ્થિતિ શું છે અત્યારે? કોઈ પણ રીતે એમના જે શેર છે એ તૂટે નહીં, ઘટે નહીં. કારણ કે જો એમને તૂટશે અને ઘટશે તો ઇન્ટરનેશનલ લેવલે એમને મૂડીઝ હોય કે ફિન્ચ હોય, એમની કંપનીઓ 5-7 કંપનીઓને નેગેટિવમાં મૂકી દીધું છે. એના કારણે થયું છે શું કે ટોટલ ગેસ કે ટોટલ પેટ્રોલિયમ કંપની કે એવી જે મોટી મોટી કંપનીઓ છે, એ સિવાય આર્થિક ઇન્સ્ટિટ્યુશન છે, એ લોકો તેમને લોન નથી આપી રહ્યા. આ ભલે તો દેશમાં બધું મેનેજ કરી રહ્યા છે, ભલે દેશમાં નકલી લોકોને ઉતારીને પોતાનું જે બચાવ કરી રહ્યા છે, ખોટા વકીલોને બોલાવીને, ચમચા ટાઈપ વકીલોને બોલાવીને, મુકુલ રોહતગી અને મહેશ જેઠમલાની જેવા લોકોને બધું પોતાનો બચાવ કરી રહ્યા છે. પણ એ વાતનો અહેસાસ તેમને પણ કે આનાથી કોઈ, એ ભારતમાં તમામ વસ્તુને મેનેજ કરી શકે છે, પણ અમેરિકામાં મેનેજ કરી શકે એવી સ્થિતિમાં નથી. અને એટલા માટે જ એ સ્ક્રિપ્ટેડ વસ્તુ, તમે જુઓ ત્યાંની મીડિયાની વાત કરીએ, તમામ વસ્તુ તેઓ ખરીદી શકે છે. તેઓ મીડિયા ખરીદી શકે છે, તેઓ પોર્ટ્સ ખરીદી શકે છે, તેઓ સિમેન્ટ કંપની ખરીદી શકે છે, તેઓ કોઈ પણ વસ્તુ ખરીદી શકે છે. પણ અત્યારે તમે અદાણીને પૂછો કે સાહેબ તમે અમેરિકાની ટિકિટ ખરીદી શકો છો, તો એ કહેશે ના સાહેબ, આ નહીં ખરીદી શકીએ. શું તમારો જેટ પ્લાન જે છે, જેટ પ્લેન, એ અમેરિકા જઈ શકે છે? તો કે ના સાહેબ, બાકી તમે બોલો, એ ત્યાં નહીં જઈ શકે. એટલે આખી ઘટનામાં એ છે. એટલા માટે બચાવની અંદર આજે જયપુરમાં એક જેમ્સ એન્ડ જ્વેલરીનું મોટું કાર્યક્રમ હતું. એની અંદર એમને વાત કહી છે, એમને કીધું કે ભાઈ તમામ પ્રકારના આરોપો લાગ્યા છે, અમને ખબર છે, અને એમાંથી અમે મજબૂત થઈને પાછા આવીશું. જ્યારે જ્યારે અમારા પર હુમલા થાય છે, અમે મજબૂત થઈને આવીએ છીએ. પણ તમે એ નથી કહેતા કે હા, એમના જે ભત્રીજો છે સાગર અદાણી, એની પાસે જે છે તમામ પ્રકારની ડિવાઇસો મળી છે, જેની અંદર તેમને કબૂલ્યું છે તમામ વસ્તુ. તમે ફોરેનર છો અને તમે દેશની અંદર આપ્યું છે અહીંયા પૈસા, અને તમે 2021થી ત્યાં પૈસા ઉપાડી રહ્યો છો, પણ તમે ત્યાં માહિતી આપી નથી. એ વાતનો ગુનો તમે કર્યો જ છે. તમે ફોરેનર છો, તમે ત્યાં જઈને કહી શક્યા હોત કે હા ભાઈ, મેં ભારતમાં 2200 કરોડનો લાંચ આપી છે અને મને આ તમામ વસ્તુનો પ્રોજેક્ટ મળ્યા છે, તો મને આપો. તો કદાચ ત્યાંથી તમારો ઇન્ટરેસ્ટ લોન જે છે, અથવા ઇન્ટરેસ્ટ છે એ વધી જાત, પણ તમને લોન મળત. અને તમે એ તમામ વસ્તુ કે, પણ તમે જો ત્યાં વસ્તુ સ્વીકારો તો તમને અહીંયા પણ એનો સામનો કરવો પડશે. એટલે અત્યારે અદાણી સાહેબ, તમે જો એની બોડી લેંગ્વેજ તમે જોજો, જ્યારે અદાણી સાહેબ બોલવાનું ચાલુ થાય છે તો એમનું ગળું સૂકવાનું ચાલુ થઈ જાય છે. એમને લાગતું હતું કે મને પાણી મળે, મને પરાણે બોલવાની ફરજ પડી રહી છે. એટલે પોતાને ડિફેન્ડ કરવા માટે આજે તેમણે જયપુરમાં તમામ વસ્તુઓ કરી છે. નિશ્ચિત મીડિયા જેમનો ઇકોસિસ્ટમ છે એને પોતાના હેન્ડલ ઉપરથી બી ટ્વીટ કરેલું. આ તમામ કે લોકોને ખબર પડે. જેટલી ચિંતા અદાણીને નથી ને, હું સાહેબ કીધું, એટલા એમના જે ચંટુઓ છે ને, આજુબાજુના મીડિયાના લોકો છે, એમને વધારે ચિંતા છે કે અમારા સાહેબની ઇમેજ ક્લીન થાય. પણ તમે જુઓ ત્યાં જે આખું જ્યુરી છે, જેને ગ્રેટ જ્યુરી કહેવાય છે, મોટી જ્યુરી સબસે કહેવાય છે, તે ઇન્ડાઇટમેન્ટ જેને કહેવાય છે, આરોપનામું 54 પાનામાં, એ તમે વાંચો તો તમને ખ્યાલ આવી જશે કે એક એક મુદ્દા સાથે તેઓ કઈ રીતે કોરિલેટેડ કર્યું છે, કઈ રીતે શું થયું, કેવી રીતે અદાણી દોષિત છે, એમના ભત્રીજા કઈ રીતે દોષિત છે, વિની જૈન કઈ રીતે દોષિત છે, એ તમામ વસ્તુનો ખુલાસો એમાં છે. પણ અદાણી છતાં હજુ પણ એ વસ્તુ દેશની અંદર સ્વીકારવા તૈયાર નથી, કારણ કે તેમને ખબર છે સરકાર ઉપર તેમની પકડ છે, સિસ્ટમ ઉપર તેમની પકડ છે, એજન્સીઓ ઉપર તેમની પકડ છે, અધિકારીઓ ઉપર તેમની પકડ છે, નેતાઓ ઉપર, સાંસદો ઉપર, ધારાસભ્યો અને જજો ઉપર તેમની પકડ છે. એટલે તેઓ જે બોલશે તેને તમારે માન્ય કરવાનું છે. કોઈ એમને ચેલેન્જ નહીં કરે, તેમની તપાસ નહીં કરે. એ જે ઈચ્છે, જેના ઉપર જેને હાથ મૂકી દેશે કે મારે આ જોઈએ છે, એ તેમનું થઈ જશે. હુક બાય કુક. એના માટે દસ્તાવેજોનો કયા પ્રકારની જરૂર છે એ પણ બની જાય, અને કયા પ્રકારના દસ્તાવેજો નહીં તો પણ ચાલશે તે પણ બની જાય. એટલે એ તમામ વસ્તુઓ જે છે એ અત્યારે અદાણીની ચિંતાના વિષયમાં નાખવાના છે. અને આ તો જ્યારે તમામ વસ્તુ અમેરિકાની કોર્ટમાં ચાલશે ને, ત્યારે અદાણી પોતાના શું પુરાવા રજૂ કરે છે. બોલવા માટે તો ખૂબ ઘણી બધી વસ્તુ હોય આપણી પાસે, પણ આખી વસ્તુ એ જ છે કે તમે ત્યાં જઈને શું પુરાવા રજૂ કરો છો. કદાચ એ પણ માનતા હોય છે કે કેશ પટેલ ગુજરાતી છે, FBI ડિરેક્ટર છે, તો ક્યાંક મદદ મળી શકે છે. પણ તમે માની ચાલજો કે ત્યાં કેશ પટેલ માટે પણ જે સ્થિતિઓ છે અનુકૂળ નથી. જો તેમનાથી એક ભૂલ થાય, કારણ કે હું વારંવાર કહું છું કે ત્યાં 22 કરોડથી 36 કરોડમાંથી 22 કરોડ તેમના ઇન્વેસ્ટર છે. ઇન્વેસ્ટર એટલે તેમના સીધી રીતે મતદારો છે. જો તેમની સાથે તેમને લાગશે કે કેશ પટેલ જેવા લોકો, કે કેશ પટેલ જે છે એ અમેરિકન હિતો કરતાં ભારતીય ઉદ્યોગપતિઓનું હિત વધારે ધ્યાનમાં રાખે છે, તો ત્યાં તેમને મુશ્કેલી
થઈ શકે છે. અને આપણે ત્યાં જોયું છે કે ત્યાં તો અધિકારીઓ લાંચ લીધા પકડાય કે આ તમામ વસ્તુ કરતા પકડાય કે ગડબડી કરતા પકડાય તો એ 2500-30 વર્ષ માટે જાય છે. આમાં તો 50 વર્ષની સજા છે. એટલે મને નથી લાગતું સીધી રીતે કે આ એમનો ખુલાસો તેમને અમેરિકામાં બચાવી શકશે. ભારત માટે બરાબર છે કે તમે મજબૂત થઈને આવી ડાયલોગ મારવા માટે તમામ વસ્તુ બરાબર છે, પણ વર્ડ ટુ વર્ડ કે પછી ઇન્ડાઇટમેન્ટમાં જે 5 આરોપો છે એ પુરાવા ઉપર તેઓ વાત નથી કરતા, માત્ર ભાવનાત્મક વાતો તેઓ કરે છે. દિલીપ, તો અનિલભાઈ, હવે આપણે મહારાષ્ટ્ર બાજુ જાશું અને એકનાથ શિંદે પોતાના ગામથી પાછા મુંબઈ આવી ગયા છે. હવે એવું માની લેવું કે તેઓ માની ગયા છે કે ભાજપને હવે સીએમ બનવાનું કોકડું ઉકેલાઈ ગયું? શરૂઆત ત્યાંથી કરીએ કે આરએસએસ મક્કમ છે એ વાતને લઈને દિલીપભાઈ, કે અમને જે છે દેવેન્દ્ર ફડણવીસ જોઈએ, ઠીક છે. જી સર. પણ દિલ્હી હાઈકમાન્ડ બીજા ત્રીજા નામો આપે છે. એમાં હાઈ પ્રોફાઇલ નામો છે, જેમ કે ચંદ્રશેખર બાવનકુલેની વાત કરીએ, દેવેન્દ્ર ભાઉજી દેવેન્દ્ર ફડણવીસ એમની વાત કરીએ, વિનોદ તાવડેની તમે વાત કરી શકો છો, તમે રાવ સાહેબ દાનવેની વાત કરી શકો છો, અનેક નામો, અને સાથે કેટલાક અન્ય નામો પણ, મુરલીધર મોહોલની વાત છે, શું કહેવાય, મેઘના વાડેકરની વાત છે, અનેક નામો અત્યારે ત્યાં ચર્ચામાં છે. જી સર. પણ સવાલ એ છે કે શું આરએસએસ દેવેન્દ્ર ફડણવીસ નામેથી આગળ વધવા માંડે છે કે પછી દિલ્હી હાઈકમાન્ડ બીજેપીની એ બનાવવામાં સફળ રહેશે? ખાસ કરીને કહેવાય છે કે અત્યારે જે એકનાથ શિંદે છે ડેપ્યુટી સીએમમાં તે માની ગયા છે, પણ કેટલી સાચી વાત કેટલી નહીં તેમની તબિયત, તેઓ દેવેન્દ્ર ફડણવીસે તેમને વાત કરી, તેમને બોલાયા, કદાચ કન્વિન્સ થયા હોય કે ભાઈ મને સીએમ બનાવવામાં આવી રહ્યા છે, તમે આવો. પણ સવાલ એ છે કે એકનાથ શિંદેની શરતો શું છે ને કેટલી મંત્રાલયો તેમને આપવામાં આવશે, તેઓ કેમ માની ગયા? 5 તારીખે કહેવામાં આવી છે કે શપથવિધિ છે, પીએમ પણ આવશે, બહુ મોટું તામઝામ થવાનું છે. પણ સવાલ એ છે, જે સૂત્રો એવું કહે છે કે એક ગુજરાતી ઉદ્યોગપતિના સમૂહે પુણેમાં ફોન કરીને કહ્યું કે અમને આ નામ કહેવામાં આવ્યું છે કે 100 વ્યક્તિ સીએમ બની રહ્યા છે. અને કદાચ સૂત્રો એવું કહે છે, મને નહીં ખબર કે આ સાચું છે કે ખોટું છે, મેં તો મને જાણવા મળ્યું એવું, સૂત્રો એવું કહે છે કે એ જ ગુજરાતી અખબાર સમૂહમાંથી, માફ કરશો, એક ઉદ્યોગ સમૂહમાંથી શિંદેના ગ્રુપમાં પણ ફોન ગયા કોઈને કે એમને સમજાવો, કારણ કે એમનો ફોન ત્યાં લાગતો નહોતો. કોપ ભવનમાં હતા, એમનું ગળું દુખે છે, બધી બીમારીઓની વાત કરવામાં આવી હતી, તાવ આવી ગયું. એ તો જ્યારે એનો રિપોર્ટ કરાવવામાં આવ્યો, ખબર છે શેની કમી નીકળી હતી એની અંદર? એ રિપોર્ટમાં લખેલું હતું કે આપણે સીએમ નથી બનાવવામાં આવતું ને એની કમી છે. એ રિપોર્ટમાં લખેલું ને લોહી આટલી કમી, આનું આટલું કમી, તો એટલું લખેલું આવતું હતું. પણ દિલીપભાઈ, સવાલ ખાલી એટલું જ છે કે એ ઉદ્યોગ ઘરાને એમને પણ ફોન કર્યો છે કે બધું સારું થઈ જશે, તમારું ધ્યાન રાખવામાં આવશે. એટલે પછી એ તમામ વસ્તુઓ માનવામાં આવી અને પછી તેઓ પાછા આવ્યા છે. હવે બેઠક થશે, બેઠકની અંદર મંત્રાલયોને નક્કી કરવામાં આવશે કોણ કોણ કયા મંત્રાલય, શું તેમને ગૃહ મળશે, અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ મળશે, અજીત દાદા પવારને શું મળવાનું છે, કારણ કે જેટલું ડિલે થઈ રહ્યું હતું એટલી બધી વધારે પ્રકારની અફવાઓ અત્યારે ચાલી રહી હતી. પણ હવે આ તમામ ઉપર જે છે બ્રેક મૂકવાનું કામ ચાલી રહ્યું છે. પણ સવાલ એટલું જ છે કે કોણ સીએમ હજુ પણ નક્કી નથી. અજીત પવાર કે પછી એકનાથ શિંદે એ જ કહેવામાં આવી રહ્યા છે કે અમે કામ કરવા તૈયાર છીએ, પણ અમને ખબર તો હોવી જોઈએ કે અમે કોની સાથે કામ, કોઈ જુનિયર લેવલનો વ્યક્તિ છે, કોઈ સિનિયર લેવલનો વ્યક્તિ છે. પણ બીજેપી એ સ્થિતિમાં નથી હજુ પણ બતાવવા માટે કે કોણ સીએમ હશે. 5 તારીખે 4 તારીખે આપણને ખબર પડશે એવું લાગે છે. પણ આ ઘટનાક્રમમાં પણ તમે જુઓ, જે સૂત્રો કહે છે કે ગુજરાતી ઉદ્યોગ સમૂહ તરફથી ફોન જવું અને કામ થવું જોઈએ, એટલે એ લોબી કેટલી મજબૂત છે કે તે મહારાષ્ટ્રીયનોને નચાવી રહી છે અથવા તો મહારાષ્ટ્રીયનો ઉપર કબજો જમાવી રહી છે. તો મિત્રો, આ હતા અનિલભાઈ. અમારી ચેનલને જોતા રહો, સબસ્ક્રાઇબ કરો અને નીચે બેલ બટન દબાવો. નમસ્કાર.